અમદાવાદ રાજ્યમાં ચોમાસા બાદ આ વખતે અનેક વેસ્ટર્નમાં ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં ક્યારેક માવઠું તો ક્યારેક ઠંડી પડી રહી છે, પરંતુ આ વર્ષ હજી જોઈએ તેવી ઠંડી પડતી નથી. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બર બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસોને કેવા રહેશે તે અંગેની આગાહી કરી છે. તેમણે નવા વર્ષની શરૂઆતમાં 1 એપ્રિલ મહિના સુધી ગુજરાતમાં એક વાતાવરણમાં રહેશે કે અંગેનું અનુમાન કર્યું છે. કે અંબાલાલ પટેલે ડિસેમ્બર બાકીના દિવસો માટે જણાવ્યું છે કે 18 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે અને હવામાન ફેરફાર થશે. એક પછીના 20 ડિસેમ્બર આવતા ગુજરાતમાં તરફ વાદળછાયું આવે છે. વરસાદમાં આ વાદળો નથી અને થોડી રાહત અને કારણ કે આ ભેજના કારણે ઉત્તર ભારતમાં ધુમ્મસ જેવું જોવા મળી રહ્યું છે અને ધીમે ધીમે આ ફેરફાર હોવાથી 18 ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને વાતાવરણમાં ફેરફાર થવાની 23 ડિસેમ્બર સુધીમાં વાતાવરણમાં મોટા ફેરફાર થયો અને મુજબ સિસ્ટમ આવેલા જ્યાં ઉત્તર પ્રદેશમાં છે વાતાવરણમાં પલટો 23 ડિસેમ્બર આસપાસ ઉત્તર અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે પડવાની શક્યતા છે અને ગુજરાતમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે. અને આ ફેબ્રુઆરી વેસ્ટ ડિસ્ટર્બન્સ સાથે દેશના ઉત્તર પ્રદેશમાં ભારે હિમવર્ષા અને ભારે વરસાદ કારણે લઘુત્તમ તાપમાન ઘટાડો થશે અને પશ્ચિમના આખો લક્ષણ વાતાવરણ પલટો આવશે. આ સાથે તેમણે જણાવ્યું કે ફાગણ માસ ઠંડી પડવાની શક્યતા રહેશે અને કચ્છના નલિયા ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠું રહેશે. સરપ્રાઇઝ માય ચેનલ.